શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. જેમાં જેટલી સહન શક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું. શ્રીજી મહારાજ બોલે છે. જો આપણે તો અમારે જે ગુસ્સો કરે ને લગાવી દે એને સમર્થ માનીએ છીએ. એને ખોટો કહો, સમર્થ નહીં, ખોટો જ સમર્થ આને કયા. જેમાં જેટલી સહન શક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું. થાય છે ને આપણે શું સહન કરવાનું છે બોલો? સામા વ્યક્તિનો થોડો સ્વભાવ સહન કરવું પડે. તમે વિચિત્ર સ્વભાવ હોય, આ હોય, ધીરજ રાખવી પડે. પ્રમુખ સાહેબ શું કહે છે? ગમ ખાવું અને કમ ખાવું. કમ ખાવ એ શરીર સ્વાસ્થ્ય સુધારે, ગમ ખાવ માનસિક સ્વાસ્થ્ય સુધારે. તમે હા તો સત્સંગને પટ્ટી જ મારી દઈએ. હા કામમાં આવે, અહીં સુધી આવી જાય ને, અહીંથી બહાર ના નીકળવું જોઈએ. જો દ્રૌપદી જઈને અહીં સુધી આવે પણ બહાર નીકળી ગયું, અંધના અંધ કહ્યું, પતી ગયું. ફેર કેટલી રામાયણ એને પોતાને જ દુઃખ આવ્યું. ઓલા દુશાસન ચીરહરણ કર્યું બધું. જો આ તો ભગવાન રક્ષા કરી તો શું દશા થાત. તો જો આ એક આટલું બહાર નીકળી ગયું ને, એટલે પતંગ તમે ચડાવો ને પાછું ખેંચીને ઉતારી. પણ શબ્દો એકવાર બહાર ગયા પાછા ના પાછા ખેંચાઈ ના શકે. તો પરિણામ ભોગવવાનું જ પછી. બસ હા, બોલી ગયા, પતી ગઈ વાત. પછી ક્ષમા માગો, કાંઈ ના થાય. નીકળી ગયા એની અસર થઈ. ઝેર એકવાર ખાયું હતું તમને, પછી રોકાવે કરે તો એની અસર તો રહે છે જ. એમ એટલે મહારાજ કહે છે કે જેમાં જેટલી સહન શક્તિ વધુ, આ લોકમાં જેને પૈસા વધુ, એમાં અહીંયા સહન શક્તિ પૈસો જ છે. જેમાં જેટલી સહન શક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું. સહન શક્તિ જેટલી ઓછી તેટલો તે ભક્તપણા પણ ન્યૂન છે. લો, સામર્થ્ય ન્યૂન છે એવું નથી કહેતા મહારાજ. ઓલા શું કહ્યું? જેટલી સહન શક્તિ વધુ એટલું સામર્થ્ય વધુ. પણ પછી સહન શક્તિ ઓછી એટલે સામર્થ્ય ઓછી એવું નથી કહેતા. ભક્તપણામાં ઓછું. નંબર કાઢી નાખે. હા, બધું ગમે કરતા, 100 મારા એક પગે પહેરતા, ધરના પાન આ બધું કરતા. સહન શક્તિ ના તો ભક્તપણામાં ઓછું. ક્યાં લઈએ છે મહારાજ? નહીં તો હવે ભક્તપણું જ છે ને. આ વ્રત ઉપવાસ કરવા, પૂજા છે, ભરતું ભક્તપણું જ છે ને. મહારાજ સહન શક્તિને ભક્તપણું કહે છે. હા, એ જેટલું હોય એટલું એ ભક્તપણું વધુ. પાકો હરિજન ત્યારે કહેવાય જ્યારે તેનામાં સહન શક્તિ આવે. હવે પાકો એટલે કોઈથી છેતરાય નહીં એવું માન્ય છે. આપણી વ્યાખ્યા પાકા હરિભક્તની, કોઈ છેતરાય નહીં. હા, હું બધાને ઓળખું છું એમ ખોટી વાત. હવે લૌકિક છે.
સત્સંગ આ બધી વસ્તુ નથી, કામમાં નહીં આવતું. લેપ લાગે છે, ખોતરવું પડે. પાકો હરિજન ત્યારે કહેવાય જે તેનામાં સહન શક્તિ આવે. અમારે તમને પાકા કરવા છે, જેથી જગત તમે પ્રમાણ લે. સૌ તમારે પગલે પગલે ચાલે. જો પગલે પગલે ચાલે એટલે સહન શક્તિ વાળા થાવ. અને એવાને લોકો પગલે પગલે ચાલે તો એનું સારું થાય. આકરા થઈ જાઓ, આમ પિત્તો જાય તમારો, એટલે બીજાને લીડ નહીં કરી શકે, બીજાને નેતૃત્વ નહીં ધરે શકે. સત્સંગ ખાસ જેટલી સહન શક્તિ છે, ટોલરન્સ, એને શક્તિ કઈ છે? સહન શક્તિ. જો એક પાવર છે સહન કરવું. સામર્થ્ય હોય ને સહન કરે તેને ભગવાનના ગુણે યુક્ત જાણવા. સમર્થ હોય, ધારે કરી શકે, કાઢી મૂકે. એ પ્રમુખ સાહેબ જે સત્તા આપેલી છે શાસ્ત્રીમાં, કોઈને ગમે ત્યારે કોઈ કારણ વગર પણ કાઢી શકે છે. સ્વામી કોઈ આનો ઉપયોગ કર્યો જ નથી, વિચારે નથી આવ્યો, જાણતા નહીં કે આ મારી આવું પાવર છે, શાસ્ત્રી મને આપ્યું છે, ખબર જ નથી એને. કે ને ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ નોન યુઝ. સત્તાનો સારામાં સારો ઉપયોગ શું? ઇટ્સ નોન યુઝ. વાપરો જ નહીં, સત્તા વાપરો નહીં, સારામાં સારો ઉપયોગ છે સત્તાનો. જરાક સત્તા વાપરીને અને ધમાલ થઈ જાય. સાંઈ બાપા જો તમે ક્યારે કોઈ સત્તા વાપરતા ને, જે કંઈ આપણને કહેવું પડે છે, અમને દુઃખ થાય છે, કહેવું નથી હોતું, આપણને શોખ થાય છે કોઈને કહેવાના, ધબડાવવાનું, ખખડાવવાનું. સ્વામીને એવું નથી. આ સામર્થ્ય હોય ને સહન કરે તેને ભગવાનના ગુણે યુક્ત જાણ. ભગવાનના ગુણ કયા છે? સામર્થ્ય હોય, બદલો વારી શક્યો હોય તો એ ના વારે, એ ભગવાન જે સામર્થ્ય કહે, ભગવાનના ગુણ છે સહન કરી. કેટલું બધું આવી ગયું. આપણને લાગે આ બાયલો છે, એવું લાગે, સહન કરે, નામર છે, આમ છે. બધાને ઘણાને એવું હોય છે કે જો આપણે સાચા છીએ તો શું કામ સહન કરવું? આવું મનમાં ભરાયેલું છે. શું કહ્યું? આપણે સાચા શું કામ સહન કરવું? મારા શું કહે, સમર્થ હોય ને સહન કરે. હા, તે ભગવાનનો ગુણ છે. એમને પછી આગળ મારે વાત કરે છે. સહન ના કરે તે જીવકોટીનો છે. લો, પતી ગઈ વાત. આપણે બ્રહ્મકોટીમાં આવવાનું છે. યોગી હવે વાત કરતા કે નિષ્કાળ સિંહ કહ્યું ને કે થયા કોટી કલ્યાણ. નિષ્કાળ બોલે ને થયા કોટી કલ્યાણ. તો કોટી કલ્યાણ શું? કલ્યાણ તો એક હોય, કોટી કલ્યાણ શું? તો યોગી બાબા કહે કે આપણને જીવ કોટીમાંથી બ્રહ્મની સ્થિતિમાં મૂક્યા, બ્રહ્મકોટીમાં મૂક્યા. એ કોટી કલ્યાણ. બાકી ઓલા તો ગાયને પેલા ઘાસનો પૂળો નાખે તો એ કલ્યાણ છે, કઈ વ્રત કહે તો એ કલ્યાણ. એ બધા કલ્યાણ નાના 2 સેન્ટ, 5 સેન્ટ, 10 સેન્ટ. અને કોટી કલ્યાણ એટલે મિલિયન્સ ઓફ શિલિંગ, ડોલર. એટલે સહન શક્તિ એવી વસ્તુ છે. એટલે જે સહન શક્તિ નથી એને જીવ કોટીનું જાણવો. લો, પતી ગઈ વાત. એટલે કેટલી જરૂર છે આ ગુણની. પેલા તમે એડમિશન માટે, આ સત્સંગમાં એડમિશન માટે સહન શક્તિની જરૂર છે. ઇજિપ્તમાં છે ને, ત્યાં લોકો કુરાન મોડે હોય ને તો જ
ત્યાંની યુનિવર્સિટીમાં તમને એડમિશન મળે. હા, તો દર વર્ષે 20,000 ત્યાંના વિદ્યાર્થીઓ કુરાન મોડે કરે છે દર વર્ષે. આપણે તો ઘરમાં વસનાત જ ના હોય, વાંચ્યું જ ના હોય, કોઈ ખોલ્યું જ ના હોય. એટલે આવી રીતે અહીંયા એડમિશન માટે શું છે? સહન શક્તિ. જેટલી સહન શક્તિ એટલી જલ્દી એડમિશન મળે. આવી જાઓ તમે. બીજાના વેઇટિંગ લિસ્ટમાં હોય, પછી સહન શક્તિ ઓછી વેઇટિંગ લિસ્ટમાં. આપણે બધા વેઇટિંગ લિસ્ટમાં છીએ. હા, તો માનીએ કે એડમિશન મળી ગયું છે. ના, એ એકલા જ જાણે છે. આપણે બધા બ્રહ્મા છીએ. અહીં લખ્યું છે એમ કે સહન શક્તિ છે ને એક પાત્રતા છે. જ્ઞાન ધારણ કરવા માટે, ભગવાનને ધારણ કરવા માટે, આ સમજવા માટે સહન શક્તિ એક પાત્રતા છે. સહન શક્તિ હોય તો આ બધું તમને સમજણ આવે, જ્ઞાન આવે, સમજાય, તમને રહસ્ય સમજાય, અભિપ્રાય સમજાય, બધું અનુવૃત્તિ સમજાય. આ બધું છે. સહન શક્તિ ના હોય બધું આ કઈ હાથમાં ના, બધું માહિતી રૂપ જ રહે. અને સહન શક્તિ હોય ને બધું અનુભવ થઈ જાય. જે તમે જાણો છો ને એનો અનુભવ થાય. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની રમત છે. જો ક્ષમા કરવી ખૂણાનો ખેલ નથી, રણની રમત છે. હા, યુદ્ધમાં અંદર આવી જાઓ. સહન કરવું એ મારો મહા મોટો પરમ ધર્મ છે. જો એક શબ્દ જો સહન કરવું એ અમારો, એટલે શ્રીજી મહારાજ ભગવાન કહે છે સહન કરવું એ મારો મહા મોટો પરમ ધર્મ છે. એક તો આપણે આમ શરૂઆત કરી, સહન કરવું એ ધર્મ છે, સહન કરવું એ પરમ ધર્મ છે, સહન કરવું એ મહા મોટો પરમ ધર્મ છે. જો કેટલી વાત કરીએ. ગુડ, બેટર, બેસ્ટ. હા, સહન કરવું એ ધર્મ છે એટલે ગુડ, સહન કરવું એ પરમ ધર્મ છે બેટર, સહન કરવું એ મહા મોટો પરમ ધર્મ બેસ્ટ. હા, બેસ્ટ ધર્મ, સારો ઉત્તમ ધર્મ. આપણે બધા નાવ ધોવું બધું બરાબર છે, એ તો વિધિ વિધાન થયું. ધર્મ છે માનસિક વસ્તુ છે. આપણે સ્થૂળ ક્રિયાને જ ધર્મ ગણીએ, નાવ ધોવા તે બધું. અને કોઈ નાવ ધોયો ના હોય ને કેટલું પીતો જાય. આપણે યોગી આપણા કહેતા ગોપીઓ ક્યાં નાતી ધોતી હતી, બનતા ભગવાનના પામી ગઈ હતી, વેદની શ્રુતિઓ લખાઈ ગઈ. હા, એટલે અહીંયા પણ ધર્મ આને કહ્યું, સહન કરવું એ મહા મોટો પરમ ધર્મ. સહન કરવું એ મહા મોટો પરમ ધર્મ. સહન કરવું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ. આપણે મને આકાશમાં ઉડે, પાણી ઉપર ચાલે, મનનું જે કહી દે અંતર્યામી વચન સિદ્ધ, એ નહીં કે સહન કરે સિદ્ધ અમે એને ગણીએ છીએ. સિદ્ધિ ગણીએ છીએ. અઘરું છે સહન, બધું થઈ શકે, સહન ના થાય. અને જેટલો બુદ્ધિવાળો હોય ને એટલે વધારે બ્રેક મારવી પડે. બુદ્ધિ એટલે એક્સલેટર અને સહન કરવું એ બ્રેક. એટલે તકલીફ પડે. જેટલી બુદ્ધિ વધારે સમજી શકે ને એને ખમી ના શકે. હા, બીજો તો બહુ ખ્યાલ જ ના આવે, ભોળો હોય બચાર, શું બોલાય છે શું ચાલે છે ખબર ના, એને સહન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આને છે એ જાણતો હોય ને એને સહન કરે એ જુદી વાત છે. ધીરજ, સમય તમારે ધીરજ ધરી રાખવી પડશે. મારે કે એવો સમય આવ્યો છે એમના વખતમાં, મારા વખતમાં બધું આ ત્રાસ બધું બહુ આપતા હતા લોકો, બાવા વૈરાગ્યો. એમાં કે સમય એવો આવ્યો છે ધીરજ રાખવી પડશે તમારે.
એટલે સહન કરવા માટે ધીરજની જરૂર છે. એમને સહન ના થાય. ધીરજ હોય તો સહન થાય. પેશન્સ હોય ને તો યુ કેન ટોલરેટ. ઇફ યુ ડોન્ટ હેવ પેશન્સ યુ કાન્ટ ટોલરેટ. ગૌતમ બુદ્ધે કહ્યું, ટોલરન્સ, પેશન્સ ઇઝ બેસ્ટ પ્રેયર. પેશન્સ ઇઝ બેસ્ટ પ્રેયર. હવે આપણને ક્યાં કઈ રીતે આ જોડ સંધાન લગાવ્યો? ધીરજ ધરવી એ ઉત્તમ પ્રાર્થના લાગે જ નહીં. એટલે આપણી પ્રાર્થના લિપ ડિવોશન છે. હા, પ્રાર્થનામાં શબ્દો હોય કે ના હોય, પ્રાર્થનામાં ભાવ હોવો જોઈએ. એટલે પેશન્સ, એમાં આ જાતનું ધીરજ રૂપી જે ભાવ હોય, ધીરજ રૂપી ભાવમાં પણ ફેર હોય, બધી જાતના ભાવ હોય. ધીરજ રૂપી ભાવ હોય ને ઉત્તમ પ્રાર્થના છે. ગૌતમ બુદ્ધ કહે છે. એટલે જો બધા ટોપ લેવલના છે ને, બધાને એક જ અનુભવ આવે છે. બધા આના પર ગયા છે, ટોલરન્સ ઉપર, આના પર બધા. એટલે સહન શક્તિ, ધીરજ, ક્ષમા, આ બધું છે ને એકના એક જ છે. બધા ડાયરેક્ટર છે. કોઈ કંપની 4-5 ડાયરેક્ટર હોય ને, એમાં બધા ડાયરેક્ટર. સહન શક્તિ, ક્ષમા, ધીરજ, બધા ડાયરેક્ટર છે બધા આ કંપનીના. હા, ડિવાઇન કંપનીના ડાયરેક્ટર બધા. તમે સહન શક્તિ કેળવો એ અમારી મરજી છે. મહારાજ શું કહે છે? તો સહન શક્તિ કે અમારી મરજી છે. અત્યારે સ્વામી બાપા કે તમે આમ કહો અમારી મરજી છે તો નથી કરવી. તો મહારાજ કહી દીધું કે સહન શક્તિ કેળવો અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. જો મહારાજ તમને આ કેમ કહે છે કે સહન શક્તિ કેળવો એ અમારી મરજી, કેમ મહારાજ આવું કહે છે? કે અમને તમારામાં અપાર હેત છે એટલે કહીએ છીએ આ કે સહન શક્તિ કેળવો. તમારામાં હેત ના હોય તમે ના કહીએ. તમારામાં હેત છે એટલે તમને કહીએ કે આ શક્તિ કેળવો. બી રીચ બાય એન્ડ્યોરન્સ, એન્ડ્યોર, અને એ રીતે તમે અબજપતિ થાઓ, એવું કહે છે. બિયાર કચરપટ્ટી ચટ્ટ થોડોક આ કર્યો અમે એ રીતે પૈસાવાળા નહીં, એક ઝાટકે તમે સહન શક્તિ કેળવો ને એકદમ મોટી ફેક્ટરીના અધિકારી તમને આપી દો એના જેવું. સત્સંગની સમજણ જેટલી કંઈ છે તે સઘળી સહનશીલતામાં રહેલી છે. હું મહારાજ બોલે છે સત્સંગ જ આ છે. લો શું કહે? સત્સંગની સમજણ જેટલી કંઈક છે તે સઘળી સહનશીલતામાં રહેલી છે. તે જેમ જેમ સહન કરે તેમ મોટપ વધતી જાય છે. સત્સંગની અંદર તપ વ્રત કરો, એ બધું કરો, મોટપ ના વધે. સહન શક્તિ આવે એટલી મોટપ વધે. તમે જો બધું સત્સંગનો એન્ડિંગ અહીંયા આવે છે. જે કંઈ તમે કરો ને એનો છેવાડો અહીંયા આવે છે, સહન શક્તિ. એ તમે કેટલી છે એટલું જ તમે આ બધું કર્યું કહેવાય. તપ વ્રત કર્યું ક્યારે કહેવાય? સહન શક્તિ આવી તો તપ વ્રત તમે કર્યું સાચું, સેવા કરી સાચું, દેવ પૂજા પાઠ કર્યું તો સાચું. ક્યારે? સહન શક્તિ આવી. આ એનું માપ છે. સહન શક્તિ આવી એટલે તમે બધું જ કર્યું છે. બધું ના કર્યું તો બધું કર્યા જેવું, આટલું છે. એ બધું ના કર્યું પણ સહન શક્તિ આવી, બધું જ કરી દીધું. તમે સત્સંગની અંદર જે કંઈ કરવાનું હતું તો બધું કરી ચૂક્યા. વ્રત, તપ, પૂજા પાઠ, નાવું ધો બધું કરી ચૂક્યા તમે. લો સહન શક્તિ આવી તો. સહન શક્તિ ના એનું બધું કર્યું છે ને તો એ ના કર્યા જેવું, કે ગાયા તો ના ગાયા જેવું, એના જેવું. અનંત રિદ્ધિ અને સિદ્ધિ સમાવાન પુરુષની દાસી થઈને રહે છે. હવે આ ગુણ કેમ કેળવવું નહીં? આટલો બધો લાભ મળે છે, 1000 ગણા પ્રોફિટ મળે, આ ધંધો કેમ ના કરો? શું કહે મહારાજ?
અનંત રિદ્ધિ, એક બે રિદ્ધિ છે, નવનિધિ, અષ્ટસિદ્ધિ નવનિધિ કઈ છે, બરાબર? અષ્ટસિદ્ધિ અને નવનિધિ. અહીં મહારાજ કે અનંત રિદ્ધિ ને સિદ્ધિ, અનંત નવનિધિ ને અષ્ટસિદ્ધિ નહીં, અનંત રિદ્ધિ અને સિદ્ધિ ક્ષમાવાન પુરુષની દાસી થઈને રહે છે, હાથ જોડીને રહે છે. આપણે તો ઓર્ડર કરવું પડે, એ રિદ્ધિ ઇધર આવો, એ સિદ્ધિ ઇધર આવો, બરાબર? પાછળ પાછળ હાથ જોઈને ફરે, બાપા બાપા મને કઈ આજ્ઞા કરો, મને કઈ કહો, મને કઈ બતાવો. આવું છે. તો જે આપણને દેખાય છે પ્રમુખ સ્વામીમાં, એમને સ્વામી કેમ ગમે છે આપણને? મોટું કારણ આ છે, યોગી બાપા કેમ ગમતા? બીજા સાથે બીક લાગે, જો બીજાની પાસે જતા, સાધુ હોય, હરિભક્ત હોય, પણ એમ કે બધાને સમાન ગમે છે, સમાનની રક્ષા કરે, સમાનની રક્ષા બધા કરતા હોય. કીપ યોર રિસ્પેક્ટ અંગ્રેજીમાં છે ને વાક્ય, કીપ યોર રિસ્પેક્ટ. બધાને પોતાની સમાનની રક્ષા કરતા હોય. જરાક ટોચો વાગે ને ગાભરું થઈ જાય. એટલે આ પુરુષો બધા સમાનની પોષણ કરે છે, એટલે ગમે છે આપણને. જરાય ભય રહેતો, આમની પાસે જતા તમે જરાય બીક ના લાગે, તમે મોસ્ટ હાર્ટ પ્રોટેક્ટ થાય છે. સમાન એટલે હાર્ટ, હૃદય. તો માણસ છે ને સમાન ગવાય ને ખલાસ, આપઘાત કરવા પહોંચી જાય. સમાન એના માટે સર્વસ્વ છે દરેક વ્યક્તિનો. તો આ લોકો પોષણ કરે છે સમાનનો, પછી ધીમેથી એને સમાનને પણ કાઢી નાખે, પોષણ કહીને કાઢી નાખે. બોલો, આપણે સીધો ઘા કરીએ અને ધડાધડી કરી, એટલે આખું વાતાવરણ બધું એટલું બધું ગરમ થઈ જાય ને, બધું થઈ જાય. મહારાજ એક સંતોએ પૂછ્યું, મહારાજ થોડો ક્રોધ કરો વાંધો ખરો? હવે આ સભા મહારાજ સીધું કહ્યું, આ સભા બધી કઈ શાંત બેઠી છે, પણ એકથી એક સાપ નીકળે, કોઈને કરડે આમ જ જતો રહેતા, કેટલા ત્રાસ થાય, બધાને ભય થાય ને. અરે ભાગમ ભાગી થાય, ભાગમ ભાગી થાય, બેસી ના રે કઈ. તો મારે કે થોડોક પણ ક્રોધ બધું બગાડી નાખે, બધું વાતાવરણ. ક્રોધ ક્યારે ના થાય? સહન શક્તિ હોય તો થઈ જ જાય તમારે. એટલે આપણે આ સહન શક્તિ કરો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, સમજો. સહન કર્યું કોને કહેવાય, સમા કરી કોને કહેવાય, એ બધી વાત છે બધી. પછી આપણે આટલું આ જાણી લઈએ. ક્ષમાવાનથી મોટો કોઈ નથી. બોલો, આપણે લાગે સૌથી કાર છે, નમાલો છે, આવું માન્ય સહન કરે. મારે કે સૌથી મોટો છે સહન કરવા વાળો. સર્વે મોટપમાં આ મોટપ અધિક છે. બધી પ્રકારની મોટપ, બધા પ્રકારની મોટપમાં સહન કરવું મોટપ એ અધિક છે. એ જીવની દ્રષ્ટિમાં આવતી નથી. અમારે તકલીફ આ છે, આટલું કંઈ પણ સમજાતું જીવની દ્રષ્ટિમાં આવતું જ નથી. આ ઓલું બીજું બધું દેખાય તમને આમ, પણ આ સહન શક્તિ સેવાય દેખાતી જ નથી. આ સહન શક્તિ મહા મોટો પરમ ધર્મ દેખાતો જ નથી. આવું બધું છે. એટલે મારે થોડુંક દુઃખ રહે છે એમ કે જીવ આલો સમજાતું જ નહીં. આટલું દુઃખ કહું છું તો જીવની દ્રષ્ટિમાં આવતી નથી. અનંત રિદ્ધિ સિદ્ધિ ક્ષમાવંત પુરુષની દાસી થઈને રહે છે, ને અનંત શુભ ગુણો પણ ક્ષમાવંતના દાસ થઈને રહે છે. જો આ જબરો ગુણ કહ્યું ને યોગી આપા, કે જો તમારા ક્ષમાનો ગુણ હોય તો અનંત બીજા ગુણો એ પણ તમારા દાસ થઈને રહે. ક્ષમાવાન પુરુષના અનંત ગુણો પણ દાસ થઈને રહે છે. આવું છે. સત્સંગ માટે દુઃખ સહન કરવું પડે તો પણ ધન્ય ભાગ માનવું. જગત માટે કેટલું આપણે સહન કરીએ છીએ, બોલો, કર્યો કે નહીં? કુટુંબ કબીલા માટે કેટલું સહન કરો. તો સત્સંગ માટે સહન કરવું ને તો ધન્ય ભાગ માનવું. સત્સંગ સહન કરવું પડે તો કોઈ તમે બે શબ્દો કહી જાય, આ થઈ જાય તો અપમાન કહી નાખે તો ગણાય નહીં. ધન્ય ભાગ માનવું. લો, સારું છે.
એટલે બદલો લેવું ને એ 5-10 રૂપિયા છે, અને સહન કરવું, બદલો ના લેવો એ કરોડો રૂપિયા છે. બેમાં ફાયદો તો છે, તમે બદલો વારો તો તમને થોડુંક શાંતિ તો રહે. આમ જરા ખંજર હોય તો પેલો શાંતિ થાય આમ, પણ ખંજરો જોજો તો મજા ના આવે. પણ એ છે ને બદલો લીધા જેવું છે ખંજોરું એ, અને ખંજરો જ નહીં, એ કરોડો રૂપિયા જેવું છે. આવી વાત છે. એ ઉશ્કેરાઓ નહીં, અધીરા ના થાવ, આકરા બાકડા ના થાવ. આ બધું છે, બધું થવાનું છે. તે આકરા થાવ એવું પ્રસંગ બનવાના છે, તે અધીરા થાવ એવું પ્રસંગ બનવાના છે, આ બધું થવાનું છે. પણ તે વખતે જારું આવે, આવી રીતે ટ્રેન અપ થાવ, આવી રીતે ઘડાવો તમે, એમ મહારાજ કહેવા માંગે છે. ક્ષમાને વિવેક રાખીને વર્તે તેને ક્યારેય દુઃખ આવે નહીં. ક્ષમા અને વિવેક રાખીને વર્તે ક્યારેય દુઃખ આવે નહીં. ભગવાનના શબ્દ. એટલે મૂળ તો પહેલા શરૂઆત કરી આપણે કે સહન કરવાથી શું થાય છે? ભગવાનમાં વૃત્તિ રહે તમારી. હા, અખંડ રહે, તૂટક ફૂટક ના થાય, મન સ્થિર થાય સહન કરવાથી. આટલું છે.